हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे गीलोड़ा बटेकानुं शाक। जेना माटे मैं अहीं आगळ 500 ग्राम गीलोड़ा लीधा था अने 250 ग्राम बटाका लीधा छे, जेने आ रीतना हूँ चिप्स में कापी लीधा छे। अने तमे जोई शको छो गीलोड़ा पण मैं आ रीतना चिप्स में कापी लीधा छे। आ रीतना एकदम पतला पतला कापवाना छे तमारे गीलोड़ा। 500 ग्राम गीलोड़ा छे अने 250 ग्राम बटाका छे। मैं बेवने सरस धोईने समारी लीधा छे। आ रीतना कानावाळा वाटकामां काढी लीधा छे। तमे जोई शको छो आपणे गीलोड़ा बटाकानुं मिक्स शाक बनाववानुं छे, एटले मैं आ बटेका अने गीलोड़ा आनी अंदर मिक्स करीने धोई लीधा छे सरस कापीने। अने आ रीतना पतला पतला कापी लेवाना छे तमारे। बटाका पण आ रीतना पतला ज कापवाना छे। तमे जोई शको छो आ शाक खावामां बहु ज सरस लागे छे। घणा लोको आने टींडोळा पण कहे छे। अहीं आगळी अमे आने गीलोड़ा कहीए छे, जे खावामां रोटली जोड़े दाळ भात जोड़े तमे आने खाई शको छो। बहु ज सरस लागे छे आ शाक। तमे एकवार मैं बनावुं छुं ए रीतना जरूरथी ट्राय करजो, तमने खूब ज भावशे। हवे आपणे आने बनाववानुं स्टार्ट करीए। तो तेना माटे मैं अहीं आगळी सौ प्रथम कढ़ाई मूकीने अंदर 3 मोटी चमची मैं आमां तेल नाखी दीधुं छे। हवे आपणुं तेल गरम थई गयुं छे, तो आपणे आमां अर्धी चमची राई नाखी दईशुं। तमे जोई शको छो मैं अर्धी चमची एकदम झीणी राई आवे छे ते नाखी दीधी छे मैं। अने आपणे थोडुंक जीरुं नाखी दईशुं। अने अहींया आगळी मैं अधकचરું वाटेલું आदુ अने लसणनी पेस्ट लीधी छे। अधकचરું वाट्યું छे, एकदम झीणું નથી કર્યું, તમે જોઈ શકો છો। અને આપણે ગેસને હવે ધીમો કરી દઈશું। આપણે આદુ અને લસણ સારી રીતના આપણે સાંતળી લેવાનું છે। આપણું આદુ અને લસણ સતળાઈ ગયું છે, તો મેં આ જે કાપીને મૂક્યા હતા ગીલોડા બટાકા એ નાખી દઉં છું આમાં। એકદમ સહેલી રીત છે, આમાં કોઈ ઝંઝટ નથી બનાવવામાં। કોઈ પણ બનાવી શકે છે આ શાકને। ખાવામાં એટલું સરસ લાગશે। તમે એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે આ રીતના બનાવશો તો શાક। હવે આપણે લસણ ને આદુ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે બીજા મસાલા નાખી દઈશું, જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ એ જ મસાલા છે ને આમાં બીજો કશો મસાલો નાખ્યો નથી। લીધું છે અહીંયા લાલ મરચું પાવડર છે 1 ને અડધી ચમચી લીધું છે। જે પ્રમાણે તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો। અડધી ચમચી હળદર પાવડર છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર છે। હવે આને આપણે સરસ મિક્સ કરી લઈએ। આ શાક બનાવતા જરાક પણ વાર લાગતી નથી। જો તમારે તૈયારીમાં કાપીને મૂકેલું હોય આ રીતના તમે બનાવી શકો છો। આમાં બીજા કશા મસાલા નાખવાની જરૂર નથી। હવે આપણે અહીંયા આગળ મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા હતા, જે મેં ઝીણા ઝીણા કાપી લીધા છે, એ નાખીને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ। मैं गैस ने मीडियम राख्यो छे। आ रीतना आपणे सरस मिक्स करी लईए अने आपणे गैस ने मीडियम राखवानो छे, ना फास्ट ना धीमो राखवानो, ना फास्ट राखवानो छे। मीडियम गैस पर आपणे आने एकदम थवा देवानुं छे, फास्ट गैस नहीं करी देवानो। जो फास्ट गैस करीशुं तो आपणे बળી जशे शाक। अने आपणे ढकीने मीडियम गैस पर आने थवा दईए। मैं मीडियम गैस राख्यो छे ने आ रीतना आपणे एक प्लेट मूकी देवानी छे अने एमां आपणे पाणी नाखी देवानुं छे 1 ग्लास अने आपणे वच्चे वच्चे एने हलावता रहेवानुं छे, जेथी आपणुं शाक नीचे ચોંટી ना जाए। आ रीतना शाक बनावशो तो तमने खावामां एकदम सरस लागे छे। तमे एकवार जरूरथी ट्राय करजो। हवे आने आपणे मीडियम गैस पर थवा दईए। आपणे एकवार जोई लईए, 3-4 मिनिट थई गई छे मारे। एकवार आपणे चेक करी लईए। તમે જોઈ શકો છો જે આપણે પાણી નાખ્યું હતું થાળીમાં એની વરાળથી આપણું શાક સરસ બફાવા લાગ્યું છે। હવે આને એકવાર આપણે ફેરવી લઈશું આ રીતના સરસ, અને આપણે હવે આને ફરી ઢાંકીને રહેવા દઈએ। આ રીતના આપણે થાળી ઢાંકીને આને ફરી રહેવા દઈશું। ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો શાક સરસ થઈ ગયું છે આપણું। પ્લેટમાં પાણી હતું, તમે ફરીવાર ફેરવ્યું, તમે કઢી નાખ્યું હતું પાણી।
એટલે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો આપણું શાક સરસ થઈ ગયું છે. બટાકા પણ આપણા સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણા ગિલોડા પણ સરસ બફાઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ શાકને. તમે જોઈ શકો છો આપણું ગિલોડા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક રોટલી જોડે, દાળ ભાત જોડે, ભાખરી જોડે ખાવામાં બહુ જ સરસ લાગે છે. પરોઠા જોડે પણ સરસ લાગે છે. તમારા બાળકોને પણ આ ખૂબ ભાવશે. મારા છોકરાઓને ગિલોડા બટાકાનું શાક બહુ જ ભાવે છે. અને આ રીતના તમે બનાવશો તો નાનાથી લઈને મોટા બધાને ભાવશે. અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારી વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.